ઠાસરામાં આજરોજ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં 26 શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા રેલી કાઢવામાં આવેલ અને પૂતળા દહન કાર્યક્રમ યોજાયેલ। નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના અવાજમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ ઠાસરા શહેરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપ શહેર સંગઠન સહિત અનેક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી આશાપુરી મંદિર સ્થળેથી પ્રારંભ થઈ હતી। રેલીના શરૂઆતમાં કાશ્મીરના હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તમામ લોકોએ 2 મિનિટ મૌન પાળીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ કાર્યક્રમ દરમિયાન શહેરના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી રેલીમાં સક્રિય ભાગ લીધો હતો। રેલી દરમિયાન દેશપ્રેમી નારો સાથે પાકિસ્તાન વિરુદ્ધ ઘોષણા કરવામાં આવી અને રસ્તાઓ પર પાકિસ્તાનના ધ્વજોને લટકાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। રેલી ઠાસરાના મહારાણા પ્રતાપ ચોક, રામ ચોક, ટાવર બજાર, હોળી ચોક જેવા વિસ્તારોમાંથી પસાર થઈ ફરી આશાપુરી મંદિરે પહોંચીને પૂર્ણ થઈ હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ રીતે રેલીનું સંચાલન થયું। રિપોર્ટર તપન ચોકસી ઠાસરા। નરેન્દ્રભાઈ મોદી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે પુલવામા અને ઉરીમાં જે કંઈ બનાવો બન્યા, આપણા શહીદો થયા, આપણા સૈનિકો, અને નરેન્દ્રભાઈ મોદીએ ગણતરીના દિવસોમાં એમણે જે પગલાં લીધા એનાથી પણ સજ્જડ પગલાં લે અને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ નો પણ ખતમો બોલાવે અને જે આતંકવાદીઓની છાવણી છે એ છાવણીઓનો પણ ખુરદો બોલાવી દે। મિત્રો, અમેરિકા, જર્મન, રશિયા અને તમામ દેશો અને અરબ કન્ટ્રી પણ આપણી સાથે છે, ત્યારે એના પરથી કલ્પના કરી શકાય કે આતંકવાદીઓએ કેટલું જનન્ય કૃત્ય કર્યું છે। તો આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે આપણા દેશના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે કંઈ કરવા જઈ રહ્યા છે એમને ભગવાન શક્તિ આપે અને આપણે બધા એમની જોડે ઉભા રહીએ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।